ઝઘડા તાલુકા કોટ ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નિમિત્તે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું। ઝઘડા તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ઠેર ઠેર વૃક્ષારોપણ તથા વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા। હાલના ગ્લોબલ વોર્મિંગના સમયમાં વૃક્ષો જ એક એવું માધ્યમ છે જેનાથી વાતાવરણ સ્વચ્છ રહે અને મનુષ્યના જીવન પર પ્રદૂષણના કારણે થતી અસરો પર કવચ પૂરું પાડી શકે છે। આજના દિન નિમિત્તે તાલુકા કાનૂની સેવા સમિતિ ઝઘડા દ્વારા ઝઘડા તાલુકા કોર્ટ સંકુલમાં પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન એકતાબેન ક્ષત્રિયના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વૃક્ષારોપણના કાર્યક્રમમાં કોર્ટના જજ, કોર્ટ સ્ટાફ, બાર એસોસિએશનના પ્રમુખ તથા વકીલ મિત્રોના હસ્તે વિવિધ પ્રકારના ફળાવ વૃક્ષો, બીલી, લીમડો વગેરે વૃક્ષો રોપવામાં આવ્યા હતા। આ પ્રસંગે ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા, સેક્રેટરી અમિતભાઈ ચૌહાણ, સિનિયર વકીલ દિલીપસિંહ નકુમ, પંકજભાઈ રાણા, અરુણભાઈ ચૌહાણ, મુકેશભાઈ વસાવા વગેરે વકીલ મિત્રો તથા ઝઘડિયા કોર્ટનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। આ પ્રસંગે વધુમાં વધુ રહેણાંક વિસ્તારની આજુબાજુ જાહેર સ્થળો પર વૃક્ષારોપણ થાય અને તેની માવજત કરી ઉછેર કરવામાં આવે તેવી ચર્ચા કરી હાલમાં તેનો અમલ કરવો ખૂબ જરૂરી છે તેમ જણાવ્યું હતું। સ્ટાફના મિત્રો તેમજ પક્ષકારો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। વિશ્વ પર્યાવરણ દિવસને દિવસે જે પર્યાવરણ જે બગડી રહેલ છે ઔદ્યોગિક એકમોને કારણે તેમાં વાતાવરણમાં શુદ્ધ થાય અને લોકોની તંદુરસ્તી સુધરે તે માટે આ આયોજન કરવામાં આવેલ, જેને તમામ સ્ટાફે, વકીલ મિત્રોએ સાથ સહકાર આપી સારી રીતે પાર પાડેલ છે।